ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે મોટા વરાછાની 3 પ્રાથમિક શાળામાં કુલ 553 ભૂલકાઓનું નામાંકન કરાયું. ભૂલકાઓના કુમકુમ પગલા પડાવી પગ ધોઈ પૂજન કરી વાજતે ગાજતે શાળામાં પ્રવેશ ગૃહ રાજ્યમંત્રીએ કરાવ્યો હતો. ગૃહ રાજ્યમંત્રીએ બાળકોને સ્કૂલ બેગ, છત્રી, નોટબુક, ફળો, રમકડાની કીટ આપી પ્રોત્સાહિત કર્યા હતા. રાજ્ય સરકાર દ્વારા રાજ્યવ્યાપી ત્રિદિવસીય કન્યા કેળવણી મહોત્સવ શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે ગૃહ રમતગમત રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ મોટા વરાછાની 3 પ્રાથમિક શાળાઓમાં બાલવાટિકા અને ધોરણ 1માં ભૂલકાઓને કુમકુમ પગલા પડાવી પગ ધોઈ પદ પૂજન કરી વાજતે ગાજતે પ્રવેશ અપાવ્યો હતો. મંત્રીશ્રીએ સુરતીનગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત મહારાજા કૃષ્ણકુમાર સિંહજી પ્રાથમિક શાળા ક્રમાંક 334માં બાલવાટિકા અને ધોરણ 1ના કુલ 241, લતા મંગેશકર પ્રાથમિક શાળા ક્રમાંક 355માં બાલવાટિકા અને ધોરણ 1ના કુલ 172 ભૂલકાઓને, જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ પ્રાથમિક શાળા ક્રમાંક 346માં બાલવાટિકા અને ધોરણ 1ના કુલ 170 ભૂલકાઓ મળી કુલ 583 ભૂલકાઓને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. મંત્રીશ્રીએ ભૂલકાઓને દાતાઓના સહયોગથી પ્રાપ્ત સ્કૂલ બેગ, નોટબુક, ફળો, રમકડા, ચોકલેટ સહિતની શૈક્ષણિક કીટ અને 1000 છત્રીનું વિતરણ કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર ભગીરથસિંહ પરમાર, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ કાપડિયા, કોર્પોરેટર, શાળાના આચાર્યશ્રી, શિક્ષકો, સામાજિક અગ્રણીઓ, શહેરીજનો સહિત પ્રવેશ મેળવનાર ભૂલકાઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આજે અષાઢી એકમના શુભ દિવસે ગુજરાતના બધા જ ગામડાઓમાં, શહેરોમાં, શાળાઓમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશ ઉત્સવની શરૂઆત થઈ છે. ખૂબ ઉત્સાહભરે સૌ બાળકો હસતા મોઢે, ચહેરા ઉપર આત્મવિશ્વાસ જોડે શાળાનો પહેલો દિવસ કુમકુમ પગલા કરી સૌ શાળા શિક્ષકો અને આગેવાનો દ્વારા આ બાળકોની શાળાની શરૂઆત કરાવવામાં આવી રહી છે. આ અદ્ભુત દ્રશ્ય આજે જોવા મળ્યા સુરત શહેરની શાળામાં, જ્યાં હજારોની સંખ્યામાં વાલીઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા. શાળા પ્રવેશ ઉત્સવ એ બાળકોના ભવિષ્ય ઉજ્જવલ કરવાનો આ કાર્યક્રમ છે અને આ પ્રયાસ થકી રાજ્યમાં ગામડાઓથી લઈને શહેરોમાં શાળાઓની અંદર ખૂબ મોટો બદલાવ આવ્યો છે. આભાર.